નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. સુરત શહેરમાં સાયબર ક્રાઇમની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક અત્યંત ચોંકાવનારા અને મોટા પાયે ચાલતા સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે આ કેસમાં અંદાજે ₹212 કરોડ 87 લાખ રૂપિયાના શંકાસ્પદ આર્થિક વ્યવહારો શોધી કાઢ્યા છે. સુરત સાયબર ક્રાઇમે અગાઉ અમરોલી વિસ્તારમાંથી એક રેકેટ ઝડપી પાડ્યું હતું, જેમાં પ્રવીણ જીલુ ધાદલ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પ્રવીણની ઝીણવટભરી પૂછપરછ દરમિયાન આ આખા નેટવર્કનો ખુલાસો થયો હતો. તેના આધારે પોલીસે ઓપરેશન હાથ ધરીને વધુ 4 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં અંકિત પરી, ગોરધનપરી ગોસ્વામી, ચેતન પ્રફુલભાઈ લીંબાણી, બિપિન અશોક સાવલિયા, અજય ગોરધનભાઈ ગોસ્વામીનો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં આરોપીઓ પાસેથી કુલ 154 જેટલા બેંક એકાઉન્ટ મળી આવ્યા હતા. એકાઉન્ટ્સની પ્રાથમિક તપાસમાં જ 212 કરોડ 87 લાખ રૂપિયાના મસમોટા ટ્રાન્ઝેક્શન જોઈને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. એકાઉન્ટ્સ પર માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ફરિયાદો નોંધાયેલી છે. NCCRP એટલે કે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર તપાસ કરતા જાણવા મળ્યું છે કે એકાઉન્ટ્સ વિરુદ્ધ અત્યાર સુધીમાં 410 સાયબર ક્રાઇમની ફરિયાદો નોંધાઈ છે, જેમાં સીધી રીતે 40.54 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે. આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે તેઓ બેંક એકાઉન્ટ્સ સાયબર ફ્રોડ કરનારી ગેંગને ભાડે આપવાનું કામ કરતા હતા. આ માટે તેઓ મોટું કમિશન લેતા હતા. સેવિંગ્સ એકાઉન્ટ માટે પ્રતિ એકાઉન્ટ દીઠ 30,000 રૂપિયાનું કમિશન લેતા હતા, જ્યારે કરંટ એકાઉન્ટ માટે પ્રતિ એકાઉન્ટ દીઠ 1 લાખ રૂપિયા સુધીનું કમિશન મેળવતા હતા. આ ઉપરાંત ટ્રાન્ઝેક્શનના કુલ રકમના 30% જેટલું કમિશન પણ આરોપીઓ વસૂલતા હતા. આ રીતે તેઓ ઘર બેઠા લાખોની કમાણી કરી રહ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં વપરાતા અનેક સાધનો કબજે કર્યા છે, જેમાં 3 અત્યાધુનિક મોબાઈલ, 12 ડેબિટ કાર્ડ્સ, 19 બેંક પાસબુક, 132 ચેકબુક, 11 સિમ કાર્ડ અને 7 રબર સ્ટેમ્પ, 1 સ્વાઇપ મશીન અને 35 QR કોડનો સમાવેશ થાય છે. આ તમામ વસ્તુઓ સૂચવે છે કે આ રેકેટ ખૂબ જ વ્યવસ્થિત રીતે ચલાવવામાં આવી રહ્યું હતું. હાલ સુરત સાયબર ક્રાઇમ સેલે આ કેસમાં હજુ ઊંડી તપાસ કરી રહ્યું છે. આ કૌભાંડના તાર આંતરરાષ્ટ્રીય સ્તરે કે અન્ય રાજ્યો સાથે જોડાયેલા છે કે કેમ તે દિશામાં પણ તપાસ તેજ કરવામાં આવી છે. સુરત પોલીસની આ કામગીરીથી સાયબર ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ગયા વર્ષના 10મા મહિનામાં સુરત સાયબર સેલ દ્વારા એક અમરોલી વિસ્તારમાં રેડ કરવામાં આવેલ હતી, જેમાં મુખ્ય આરોપી પ્રવીણ દાદલને અરેસ્ટ કરવામાં આવેલ હતો અને એમની પાસેથી 124 કિટ ની અમે લોકોને વિગતો મળી હતી. એમાં 4 બીજા આરોપી જેમનું નામ ખુલેલું હતું, જે નાસ્તા ફરતા હતા. એ 4 આરોપીને સુરત સાયબર સેલની ટીમો દ્વારા પરમ દિવસે રાત્રે એક ઓપરેશન કરવામાં આવ્યું, જેમાં 4 આરોપીઓને સતત મતલબ 25 માણસો આપણી 25 પોલીસની ટીમ બનાવીને 4 નાસ્તા ફરતા આરોપીઓને એક સાથે અરેસ્ટ કરવામાં આવ્યું છે. અને જે 4 આરોપી છે એમને સામે ઘણા બધા એ લોકોએ સેવિંગ બેંક એકાઉન્ટ અને કરંટ એકાઉન્ટો બેંકમાં પોતાની નામથી ખોલાવીને કમિશન પર જે સાયબર ક્રાઇમ ગેંગ છે એમને આપ્યું છે. અને એ લોકોએ જો કમિશન છે તો સેવિંગ બેંક એકાઉન્ટમાં એ લોકો 30,000ની કમિશન લીધી છે અને કરંટ એકાઉન્ટની એ લોકોએ 1 લાખ રૂપિયા દીઠ પર એકાઉન્ટની એ લોકોએ કમિશન લીધી છે. એ મામલો અમે લોકોની સામે આવેલું છે અને જે આપણે પાસે 154 બેંક એકાઉન્ટો છે તો એની સામે 401 NCCRP કમ્પ્લેન્ટ્સ નોંધાયેલ છે અને ટોટલ જે ટ્રાન્ઝેક્શન્સનો અમાઉન્ટ છે એ ટોટલ 288 કરોડનું 212 કરોડ અને 88 લાખનું અમે લોકોને ટ્રાન્ઝેક્શન્સ આ તમામ ખાતાઓમાં મળી આવ્યું છે. અને હાલ આ દિશામાં તપાસ આગળ ચાલુ છે. અમે લોકોને જોવાનું છે કે કેટલા બધા NCCRP કમ્પ્લેન્ટ્સ FIRમાં તબદીલ થઈ ગયા છે અને એમાં આજે આપણા નાસ્તા ફરતા આરોપીઓ છે એ તમામ કેટલા દેશભરમાં કેટલા બધા ગુનાઓમાં હજી વોન્ટેડ છે. 154 બેંક એકાઉન્ટ એ લોકોએ ખોલાવ્યું છે. એ લોકોને સેવિંગ બેંકમાં 30,000 રૂપિયા મળતા હતા અને કરંટ એકાઉન્ટ માટે 1 લાખ રૂપિયા પર એકાઉન્ટ એ લોકોને મળતા હતા. એ લોકો રબર સ્ટેમ્પ થઈ ગયું, પછી ઉદ્યમનું જે રજીસ્ટ્રેશન ઓનલાઈન જ થઈ જાય તો એક ઉદ્યમે આપે એ લોકો, પછી GST રજીસ્ટ્રેશન નંબર આપવાનું હોય તો એ આપે, પછી સ્થળ વિઝિટ કરાવે બેંકવાળાને, તો જે સ્થળ વિઝિટ કરાવે એમાં ખોટું એ લોકો બોર્ડ લગાવી દે કરંટ એકાઉન્ટ ખોલાવવાનું હોય કે આ પેઢીના નામનું, અને એ લોકો રેન્ટ ઉપર થોડા ટાઈમ ઉપર રેન્ટ ઉપર દુકાન લઈ લે અને પછી
ભાડા કરાર કેન્સલ કરીને એ કરીને એ લોકોએ અકાઉન્ટ ખોલાવ્યું છે. એ લોકો પેશેવર જેટલા આરોપીઓ મળી ચૂક્યા છે અમે લોકોને એ લોકો 3 કે 4 અકાઉન્ટો એ લોકોએ કમિશન પર આપ્યું છે અને એ લોકો પેશેવર આ જ કામ કરે છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.